તો જય માતાજી મિત્રો, હું આવી ગયો હું મારા ગામડે અને આ જો આ ગામડું છે અને હવે હું હાલીને જાઉં છું. આ જો આ રસ્તો છે, તમે અહીંયા જોઈ શકો. તો હાલો હવે આપણે ઘરે જઈએ અને ઘરનો થોડોક વિડીયો બનાવશું, પછી કરીને સાંજે જવાનું છે સાધનમાં. તો મિત્રો હું આવી ગયો હું મારે ઘરે અને આ જુઓ ઘણા દિવસ પછી આવ્યો. કેવું થઈ ગયું બધું, 4 વર્ષ લાગ્યા. 4 વર્ષ પછી આવ્યો હું ભાઈ. તો હાલો હવે હું નીકળવાનું હું અને ભાઈ ઘર જોઈ લીધું, આપણે કામ હતું એ કરી લીધું ને હવે આપણે નીકળી જવું છે વરસામેડી અંજાર. તો મિત્રો હું આવ્યો તો માણાબા. આ જો માણાબાનો ઇલાકો, હા જુઓ તમે આ ખેતર. તો મિત્રો કેમ છો? તો મિત્રો હું આવ્યો તો મારા ગામડે માણાબા અને યાર ઘરે પણ ગયો, પણ ઘરે તો હું ગયો તો પણ મને અહીંયા ઘણી વખત મજા ના આવી. કેમ કે ઘરનું જે પહેલે જે ઘરની જે પહેલે જોવા મળતું ને આપણાને એકદમ ચોખ્ખું ક્લીન, એવું હવે ઘર દેખાતું પણ નથી યાર. 4-5 વર્ષ પછી હું આવ્યો હું તે જોઈને આમ થોડુંક દુઃખ થાય કે ભાઈ કેવી જિંદગી હતી, કેવું ઘર હતા અને કેવા ઘર થઈ ગયા. તો ભાઈ આ જુઓ અત્યારે હું બસ સ્ટેશને બરાબર. આ પવનચક્કી આપણે માણાબાની ને આ રસ્તો છે, આ રોડ છે. તો હું અત્યારે અહીંયા બસ સ્ટેશને હતો માણાબાને. અહીંયા અમારે વાંઢના બસ સ્ટેશને, અમારી જે વાંઢ છે એના સામે જે બસ સ્ટેશન છે રોડમાંથી બરાબર. હું મારા ઘર પણ જોઈ આવ્યો, ઘરે ગયો તો અને નજારો જોયો મેં. 4 થી 5 વર્ષ પછી હું અહીંયા આવ્યો. તો 4 થી 5 વર્ષ પછી હું અહીંયા આવ્યો ને, તો ભાઈ આખું ઘર જ અલગ થઈ ગયું. એવું લાગે છે કે અહીંયા કોઈ રહેતું જ ના હોય. બોલો, જોઈને આમ આંખમાં આંસુ આવી જાય એવું થાય મને. પણ હવે શું કરી, ખાવા પીવાનો ધંધો કરવા માટે બહાર જવું પડે. પોતાનું પેટ નહીં કહેતા કે પેટ ભરવા માટે ગમે ત્યાં ભાગવું પડે. પણ હવે અમારે ઘર કેવા થઈ ગયા જોઈને આમ બહુ દુઃખ થાય યાર.
કેવા ઘર હતા ને કેવા થઈ ગયા યાર, બાવર ઉગી ગયા બોલો, બાવર ને કચરો ને આખું ઘરની પરિસ્થિતિ જે મતલબ પહેલે જોવા મળતું ને એ બધું આમ વિખેર થઈ ગયું. ને અત્યારે હું અહીંયા બસ સ્ટેશને હું બરાબર, ને હવે હું અહીંયા બેસવાનું હું જો અહીંયા બસ સ્ટેશને બેઠો હું. અને ભાઈ મજા ના આવી ઘર જોઈને. હું ગામમાં ગયો તો, ગામમાં મેં મારે મતદાન હવે થવાનું હોય ને એટલા માટે ડોક્યુમેન્ટ દેવાના હતા. આધાર કાર્ડની ઝેરોક્સ અને એક ફોટો દેવાનું હતું. અને બીજા તો આપણે જે નંબર આવે એ દેવાના હતા. તો મેં ડોક્યુમેન્ટ દીધી હતા, આધાર કાર્ડની ઝેરોક્સ આપી અને ફોટા આપી દીધા. અને જે ભાગ નંબર હતો જે મારા નાના જોતા હતા એ નાનીના ભાગ નંબર એ આપી દીધો બરાબર. અને હવે આ જુઓ અહીંયા બસ સ્ટેશને બેઠો હું, બોલવાનું મન નહીં થતું, તબિયત ખરાબ જેવી થઈ ગઈ છે. અને અહીંયા જોવો આ બધું અહીંયા કને ખેતર વાવલ છે બરાબર. તો હાલો હવે આપણે જઈએ આપણા ક્યાંક નકા લાકડીયા રોકાઈશ કદાચ, ને પછી મારે બસ મળી જાય જો 6-7 વાગે. મને નથી લાગતું એવું કાંઈ મળે, જો મળી જાય તો હવે સારું વરસામેડી સુધી પહોંચી જાવ તો એમ. બાકી તો હાલો આપણે મળીએ બીજા વિડીયોમાં. ઘણો મોટો વિડીયો બનાવવાનો હતો, અલગ પ્રકારનો, પણ મૂડ જ ઓફ થઈ છું બોલો. અહીંયા આવીને આપણા 5 વર્ષ પછી હું આવ્યો તો મારા ઘર અને બધું, મારા ઘરની આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ બોલો. તો હવે આપણે આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીએ બરાબર. મારે જે કહેવાનું હતું મેં કહી દીધું. અને આજ કઈ તારીખ છે? આજ 26 તારીખ. તો આજે 26 તારીખે 26 તારીખ બરાબર. 26 તારીખે જુઓ આ નજારો, અમારા માણાબાનો નજારો ભાઈ. ક્યારેક કાંઈક સાધન મળે તો જાઉં.